નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસદરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ. આમ જોવા જઈએ તો એક સભ્ય સમાજ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા મથી રહ્યો છે અને સરકારને આવેદન પત્ર પણ આપી રહ્યો છે. તો બીજા એવા અસામાજિક તત્વો હોય છે જે ગૌવંશ ઉપર ઘા મારતા પણ અચકાતા નથી. આખરે આજનો સમાજ, આજનો માનવી આટલો નિષ્ઠુર કેમ થઈ રહ્યો છે અને આવા મૂંગા પશુઓ ઉપર શા માટે નફરત ફેલાવી રહ્યો છે અને શા માટે આવા અબોલ પશુને આવા કારમાં ઘા મારવામાં આવે છે? કોઈના ખેતરમાં ખાઈ ખાઈને એને કેટલું ખાધું હશે. અને આવી ઘટનાઓ આપણા વિસ્તારમાં વારે ઘડીએ બનતી આવે છે અને અમુક ગામના લોકો અને ગૌશાળાના સંચાલકો પૈસા ખાઈને પતાવટ કરતો હોવાનું પણ જાણવા મળે છે. કેમ કે 6 મહિના પહેલા થરાદના ડુઆ ગામે પણ નંદી મહારાજને કોદાળીના 4 થી 5 ઘા મારવામાં આવ્યા હતા. જ્યારે આ વાત અમારી બનાસદરા ન્યૂઝે ન્યૂઝ બનાવતા ગૌ પ્રેમીઓ ડુઆ ગામે ભેગા થયા હતા, પણ ડુઆ ગામના લોકોએ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા. અને 1 મહિના પહેલા થરાદ તાલુકાના રાહા ગામમાં પણ નંદી મહારાજને કુવાડીના ઘા મારીને પગ અને પૂંછડું કાપી નાખવામાં આવ્યા હતા. તો વચમાં ગૌશાળા અને ગામવાળા પડીને મામલો પતાવી દીધો હતો. તો ગૌ પ્રેમીઓ કેસ કરવા માટે તૈયાર હતા, પણ ગામવાળા તૈયાર ન હતા અને મામૂલી રકમ લઈને આરોપીઓને આઝાદ છોડી મુકાતા. આવા કૃત્યોને છુપાવવા માટે શા માટે હંમેશા પ્રયત્નો કરવામાં આવે છે તેવું ગૌ પ્રેમીઓનું કહેવું છે. અને આ ઘટના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નકારિયા ગામની છે. તારીખ 2/1/2024 વહેલી સવારે નકારિયા ગામનો કોઈ નરાધમે નંદી મહારાજ ઉપર વારંવાર ટ્રેક્ટર ચલાવીને નંદીના પાછળના બંને પગ ગંભીર રીતે ભાગી નાખ્યા હતા અને ગામ લોકો અને ગૌશાળાના સંચાલકોએ સાથે મળીને બધી જ પટાવટ કરી દીધી હતી અને ગૌ પ્રેમીઓના નામ આપવા તૈયાર ન હતા કે આવું કૃત્ય કોણે કર્યું. તો ગૌ પ્રેમીઓને સમજાવવા છતાં પણ કોઈએ નામ આપ્યું નથી. તો ગૌ પ્રેમીઓ સાથે મળીને નંદીને તાત્કાલિક સારવાર માટે બાબરની જલારામ ગૌશાળામાં સારવાર માટે મોકલ્યા હતા. તો શું આ નંદીને દુઃખ નહીં થયું હોય? શું આ નંદીને લોહી નહીં આવ્યું હોય? કે પછી એ રડ્યો નહીં હોય? કે પછી એને બચવા માટે હવાતિયા નહીં માર્યા હોય? બધું જ એણે કર્યું હશે, પણ અસામાજિક તત્વો આના ઉપર ઘા મારતા ગયા હશે. અને એક વાત મનમાં વિચારી લેજો કે જેવી હાલત આ તમે કરી છે તો ભગવાન પણ આનાથી ખરાબ હાલત તમારી કરશે. મારી ભાવના એ નથી કે નંદી મહારાજને મારનારને કીડા પડે, પણ એનાથી ઓછી પણ નથી. ભગવાનને ઘરે દેર છે પણ અંધેર નથી. ગૌવંશ ઉપર ઘા મારનારની હાલત પણ એક દિવસ એક ટાઈમ આવી થવાની છે, એ વિચારી લેજો. આવા મૂંગા પશુઓ ઉપર ઘા મારનાર વાળાઓએ ગામ લોકો શા માટે બચાવવા જોઈએ? શા માટે ગૌશાળાના સંચાલકોએ આગળ આવવું જોઈએ? કેમ કે તમે એક વખત આવા અસામાજિક તત્વોને બચાવશો તો બીજી વખત પાછો એ જ ગુનો કરશે. એટલે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ અને પોલીસ પણ આ ઉપર ખરેખર આકરા એક્શન લેવા જોઈએ તેવી લોકોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, બનાસદરા ન્યૂઝ, બનાસકાંઠા.